Hello guys, this is Ashok sir. Welcome to Sign Up Classes YouTube family and Facebook family. વિદ્યાર્થી મિત્રો, જો તમે આ વિડીયો ફેસબુકમાં જોતા હોય તો પ્લીઝ ચેનલ સાઇન અપ ક્લાસીસને ફોલો જરૂરથી કરી લેજો, અને યુટ્યુબમાં જોતા હોય જો આ વિડીયો તમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોનને ઓલ ઉપર જરૂરથી સેટ કરી દેજો, જેથી આવા યુઝફુલ ટોપિકને કન્ટેન્ટના તમને જે કોઈ પણ વિડીયોઝ છે અપલોડ થતા હોય એ રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ મળતા રહીએ, અને તમે ગાઈઝ જે તમારા સબ્જેક્ટ છે એમાં તમે માસ્ટરી લઈ આવો અને સારામાં સારો સ્કોર છે એ સ્કોર સાથે તમે એક્ઝામ છે એ ક્રેક કરો. વિદ્યાર્થી મિત્રો, એ જે મારો ધ્યેય છે. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, વધારે સમય ન લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું, બરાબર? તો માય ડિયર સ્ટુડન્ટ્સ, તમે સ્ટાન્ડર્ડ 6માં ભણો છો, બરાબર? ઇંગ્લિશ મીડિયમમાં સ્ટડી કરો છો. તમારે ઇંગ્લિશ મીડિયમમાં પહેલું જ યુનિટ, એટલે કે પહેલી જ પોઈમ છે, બરાબર, ધોરણ 6માં એ સ્વાધ્યાય પોથીમાં જે સોલ્યુશન છે એ કવર કરશું આ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો. તો પહેલી જ પોઈમ છે તમારે. પોઈમ શું છે તો કે અ હાઉસ અ હોમ, બરાબર? હોમ અને હાઉસ એ બંનેમાં શું ડિફરન્સ છે? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇન ધીસ હોમ એન્ડ અ હાઉસ, બરાબર? એ બંનેમાં ડિફરન્સ શું છે એ સરસ મજાનું આ પોઈમમાં જે લેખક છે, બરાબર, એની એ સરસ મજાનું સમજાવ્યું છે. તો એના આપણે જે સોલ્યુશન છે, તમારે જે સ્વાધ્યાય પોથી એટલે કે તમારે વર્કબુક આવે છે, વર્કબુકમાં જે આન્સર છે પોઈમના એ આપણે સોલ્યુશન કરશું, બરાબર? એકદમ ગુજરાતી ભાષામાં હું તમને સમજાવતો રહીશ, જરૂર પડે ત્યાં ટ્રાન્સલેશન પણ આપીશ વિદ્યાર્થી મિત્રો, જેથી તમને કોન્સેપ્ટ છે એકદમ ક્લિયર થાય, બરાબર? તો માય ડિયર સ્ટુડન્ટ્સ, આનું જે તમારે કમ્પ્લીટ સોલ્યુશન જોતું હોય તો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન્ટ કરી લેજો, ત્યાં PDF પણ અપલોડ થતી હોય છે. એકચ્યુઅલી સ્ટેપ બાય સ્ટેપ જે બધા કોર્સ અપડેટ થતા હોય છે, તો તમારે જો ગુજરાતી વિષયની તમારે સોલ્યુશનની PDF જોતી હોય તો તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર, બરાબર? તમે પે કરી ખાલી 50 રૂપિયા 50 રૂપીસ પે કરીને તમે સોલ્યુશન મેળવી શકો છો ટેક્સ્ટ બુકનું, અને વર્કબુકનું સોલ્યુશન જોતું હોય તો ખાલી 99 રૂપીસ છે વિદ્યાર્થી મિત્રો. તો એ પ્રમાણે તમે પે કરી, નંબર આપેલા જ છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સારી રીતે. બસ 99 094 60 759 990 946 0759 ઉપર તમારે ખાલી જે અમાઉન્ટ છે મિનિમમ એ તમારે પે કરવાનો રહેશે, એનો સ્ક્રીનશોટ પાડી અને તમારે એ વોટ્સઅપ નંબર ઉપર મને શેર કરવાનો રહેશે, એટલે તરત જ અમારી ટીમ છે એ તમને પ્રોવાઈડ કરી આપશે PDF, અને PDFમાં તમને એકી સાથે બધા યુનિટ છે એમાં સોલ્યુશન મળી રહે. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, આશા રાખું છું કે તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે, બરાબર? કઈ રીતે PDF મંગાવી તેના વિશે. તો હવે આપણે આગળ પોઈમને સમજીએ સોલ્યુશન. તો અ હાઉસ અ હોમ, બરાબર, તમે જોઈ શકો છો માય ડિયર સ્ટુડન્ટ્સ. તો ક્વેશ્ચન બેઝડ ઓન ટેક્સ્ટ યુનિટ, બરાબર? અ હાઉસ ઇઝ મેડ અપ ઓફ, બરાબર? તો એમાં ઓપ્શન શું આવે છે? જસ્ટ મિનિટ માય ડિયર, બરાબર, D આવશે, જોઈ શકો છો. એટલે કે ઓલ ઓફ ધીસ ટ્રુ, આ બધા સાચા છે, બરાબર? અ હાઉસ ઇઝ મેડ અપ ઓફ, ઘર શેનાથી બને છે? તો કે એમાં બ્રિક્સની જરૂર પડે છે, પથ્થરોની જરૂર પડે છે, વુડ લાકડાની જરૂર પડે છે, સ્ટોન્સ, બરાબર? મતલબ આ ત્રણે જવાબ સાચા છે. તો ઓલ ઓફ ધીસ 3 એટલે કે આ ત્રણે 3, બરાબર? તો ઓપ્શન D છે એ જવાબ એને લીધે બન્યો છે માય ડિયર સ્ટુડન્ટ્સ, ખાસ ધ્યાનમાં રાખજો. સેકન્ડ જોઈએ છે, વન ઓફ ધ ફોલોઈંગ કેનોટ બી કોલ્ડ અ પાર્ટ ઓફ અ હાઉસ. તો એમાં ઓપ્શન A બને છે જવાબ, અ યાર્ડ, બરાબર? આગળ જોઈએ છે થર્ડ નંબરનું, અ હાઉસ ઇઝ નોટ પોસિબલ વિધાઉટ. તો એમાં ઓપ્શન C લવિંગ ફેમિલી મેમ્બર્સ, બરાબર? એ ગાઈઝ આન્સર બને છે, તમે જોઈ શકો છો. જસ્ટ મિનિટ, આગળ જોઈએ ક્યાં પૈસા છે થર્ડ નંબર અને ફોર્થ ઉપર. તો ફોર્થમાં જવાબ એ બને છે ઓપ્શન મેકિંગ સેક્રિફાઈસ રેસિપ્રોકલી, બરાબર? પાંચમામાં જોઈએ તો ઓપ્શન B જવાબ બને છે અનસેલ્ફિશ, અને છઠ્ઠામાં હાઉસ ઇઝ નોટ અ હોમ બીકોઝ, તો ઓપ્શન C જવાનું છે ઇટ ડઝ નોટ હેવ શેરિંગ ઇન કેરિંગ મેમ્બર્સ, બરાબર? પછી ટ્રુ ફોલ્સ છે માય ડિયર સ્ટુડન્ટ્સ. તો ટ્રુ ફોલ્સમાં અ હાઉસ ઇઝ ઓલવેઝ એટ હોમ, તો એ ફોલ્સ આવશે, ખોટું. અ હોમ ઇઝ નેસેસરી અ હાઉસ, તો એ પણ ખોટું આવશે. અને અ હોમ ડઝ નોટ રિક્વાયર અ કન્સ્ટ્રક્શન્સ ઓફ બ્રિક્સ એન્ડ સ્ટોન, એ સાચું આવશે, બરાબર? હોમ તો કે ફેમિલી મેમ્બર્સ છે એકબીજા હળીમળીને રહે છે એનાથી હોમ બને છે, અને હાઉસ છે એ સ્ટોન ગ્લાસ વુડ એ બધું એનાથી મકાન બને છે, બરાબર? એને હાઉસ કહેવાય છે, એ ખાસ ધ્યાનમાં રાખજો. હોમ છે એ ફેમિલી મેમ્બર્સ એકબીજાની કાળજી કેર લેતા હોય છે, શેર કરતા હોય છે, કેરિંગ. તો એક લવિંગ ફેમિલી એક હોય છે એને હોમ કહે છે,
અને બાકી આને હાઉસ કહે છે, બરાબર. આની આપણે આ ડેફિનેશન એ રીતે ઇન શોર્ટ સમજી શકીએ. પછી 4th નંબરનું છે તો અ હાઉસ મે નોટ હેવ ફેમિલી મેમ્બર્સ, તો એ ટ્રુ આવશે. 5મું છે શેરિંગ એન્ડ કેરિંગ અમંગ મેમ્બર્સ મેક અ હોમ, તો એ ટ્રુ. અને 6થું ઓલ હાઉસ આર નોટ હોમ, તો એ પણ સાચું. 7મું જોઈએ તો એ પણ સાચું. હોમ ઇઝ પ્લેસ વેર મેમ્બર્સ આર એવરી રેડી ટુ મેક સેક્રિફાઈસ ફોર વન અનધર. આગળ જોઈએ તો 8મું જોઈએ તો એ ગુડ હાઉસ ડઝ નોટ નેસેસરી મેક અ ગુડ હોમ, તો એ ટ્રુ બને છે માય ડિયર સ્ટુડન્ટ્સ. અને 9મું જોઈએ તો હોમ ડઝ નોટ નેસેસરી રિક્વાયર્ડ ફર્નિચર, તો એ ટ્રુ બને છે, બરાબર. એવી જ રીતે 10મું જોઈએ તો હોમ ડઝ નોટ રિક્વાયર અ સ્પેસિફિક પ્લેસ ટુ બી બિલ્ટ ઓન, બરાબર, તો એ ટ્રુ બને છે. એવી જ રીતે આગળ જોઈએ તો અહીંયા 2 સ્ટેટમેન્ટ્સ છે માય ડિયર સ્ટુડન્ટ્સ. આ બધા જે કોઈ પણ વર્ડ્સ છે એને તમારે ડિવાઈડ કરવાના છે. હોમમાં જે આવે છે અને હાઉસમાં જે આવે છે એ રીતે, બરાબર. તો સમજીએ આપણે હોમમાં કઈ ટાઈપના, તો કે હોમ મેં તમને આની પહેલાં જ સમજાવ્યું છે કે ફેમિલી મેમ્બર્સ હોય છે, એકબીજાને બરાબર ધ્યાન રાખતા હોય છે, હળીમળીને રહેતા હોય છે, એને હોમ કહેવાય છે. અને હાઉસ કોને કહેવાય છે કે તે આપણે મકાન બનાવવા માટે જે ચણીએ છીએ, જે સામાન લઈ આવીને, બરાબર, એને આપણે હાઉસ કહીએ છીએ. તો આ કઈ રીતે અહીંયા આપણે સોર્ટ આઉટ કરીશું તો હોમમાં તો કે સિસ્ટર, ફાધર, બ્રધર, બરાબર, સિબલિંગ, કેરિંગ મેમ્બર્સ, ડોટર, સન, ગ્રાન્ડફાધર, ગ્રાન્ડમધર, ગ્રાન્ડમા, આ બધા છે એ હોમમાં આવશે. એવી જ રીતે હાઉસમાં જોઈએ તો ડોર્સ છે, બ્રિક, સ્ટોન્સ, સ્ટુકો, વિન્ડોઝ, ટેબલ્સ, કર્ટન્સ, યાર્ડ, બેડ્સ, ચીમની, વુડન અને ફર્નિચર, તો આ બધા છે એ વર્ડ્સ છે એ હાઉસમાં આવશે, બરાબર. પછી કોમ્પ્રિહેન્શન ક્વેશ્ચન જોઈએ માય ડિયર સ્ટુડન્ટ્સ. તો વોટ હાર્ડ થિંગ્સ આર યુઝડ ઇન મેકિંગ અ હાઉસ, બરાબર. તો તમે જોઈ શકો છો અહીંયા વી નીડ બ્રિક, સ્ટોન્સ, વુડ, વિન્ડોઝ, ગ્લાસ, રૂફ, ચીમની, બરાબર. પછી સેકન્ડ નંબરનો જોઈએ તો વોટ પાર્ટ ઓફ ધ હાઉસ મેન્શન્સ ઇન ધ ફર્સ્ટ આન્સર દેટ ઇઝ નોટ નેસેસરી દેર ઇન એવરી હાઉસ. તો જવાબ અહીં માય ડિયર સ્ટુડન્ટ્સ તમે સમજી શકો છો. વિડીયોની લેન્થ એકદમ લાંબી ન થાય એવા માટે ઇન શોર્ટ આપણે સમજીએ છીએ. થર્ડ નંબરનો જોઈએ તો પિક આઉટ 2 pairs રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ ટાન્ઝા, ફર્સ્ટ ટાન્ઝા, તો એમાં હાર્ડ, યાર્ડ અને ફ્લોટ ને ડોર્સ. પછી વોટ ઇઝ હોમ મેડ ઓફ, તો હોમ ઇઝ મેડ ઓફ લવિંગ એન્ડ કેરિંગ ફેમિલી. વોટ આર ધ પીપલ ઇન હોમ ઓલવેઝ રેડી ટુ ડુ, તો ધ પીપલ ઇન હોમ આર ઓલવેઝ રેડી ટુ ડુ ઓન ધ સેલ્ફ એક્ટ એન્ડ સેક્રિફાઈસ ફોર ઈચ અધર, બરાબર. આગળ જોઈએ પેજ નંબર 16 ઉપર. વિચ 2 રાઇમિંગ વર્ડ ઇન ધ સેકન્ડ સ્ટાન્ઝા આર વેરી મચ ઇન્સેન્શિયલ ઇન હોમ, તો ધીઝ વર્ડ્સ આર શેરિંગ એન્ડ કેરિંગ, બરાબર. એવી જ રીતે આગળ જોઈએ તો હાઉ ઇઝ અ હાઉસ મેડ, બરાબર. તો હાઉસ ઇઝ મેડ ઓફ બ્રિક, સ્ટોન્સ, કોન્ક્રીટ, વિન્ડોઝ, ગ્લાસ એન્ડ બોર્ડ. પછી વોટ મેક્સ અ હોમ, તો અ હોમ મેક્સ ઓફ ફેમિલી મેમ્બર્સ, પેરેન્ટ્સ એન્ડ ચિલ્ડ્રન, બ્રધર એન્ડ સિસ્ટર, બોન્ડેડ વિથ અનસેલ્ફનેસ એન્ડ લવ, બરાબર. એવી જ રીતે આગળ જોઈએ તો કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ હાઉસ એન્ડ હોમ, તો જવાબ અહીંયા તમે જોઈ શકો છો હાઉસ ઇઝ મેડ ઓફ બ્રિક, સ્ટોન્સ, વુડ, બરાબર. આગળ જોઈએ ઇઝ એવરી હાઉસ અ હોમ, વાય, બરાબર. તો સરસ મજાનો આન્સર તમે અહીંયા જોઈ શકો છો માય ડિયર. એવી જ રીતે આગળ જોઈએ 5મો તો ડઝ હોમ નેસેસરી રિક્વાયર્ડ હોમ, તો એ સરસ મજાનો અહીંયા તમે લખી શકો. એવી જ રીતે વોટ આર ધ બેસ્ટ થિંગ્સ અબાઉટ યોર હોમ, તો એ પણ અહીં જોઈ શકો છો. પછી આગળ ક્વેશ્ચન જોઈએ માય ડિયર સ્ટુડન્ટ્સ. વોટ ઇઝ ધ હાઉસ મેડ અપ, તો હાઉસ ઇઝ મેડ અપ ઓફ બ્રિક, સ્ટોન્સ, કોન્ક્રીટ, વિન્ડોઝ, ગ્લાસ એન્ડ વોડ. એવી જ રીતે સેકન્ડ અને થર્ડ પણ અહીંયા આપેલો છે, બરાબર. આગળ જોઈએ એવી જ રીતે હોમ ઇઝ નોટ હોમ વિધાઉટ લવિંગ એન્ડ કેરિંગ ફેમિલી મેમ્બર્સ. હાઉ ટુ ડુ મીન્સ ઇમેજ ઓફ હોમ એક્ટ, તો એમાં પણ અહીં જવાબ છે. એવી જ રીતે એવરી હાઉસ ઇઝ નોટ નેસેસરી, તો ટ્રુ ફોલ્સ એક્સપ્લેન કરીને સમજાવેલું છે. તો માય ડિયર સ્ટુડન્ટ્સ આશા રાખું છું કે સરસ મજાનો પાઠ કે આપણે જે પોઈમ તરીકે આ સમજ્યા છે પોઈમને, બરાબર. પાઠ તો ન કહેવાય, એકચ્યુઅલી આ પોઈમ જ છે. તો આપણે પોઈમનું જે કોઈ પણ સોલ્યુશન વર્કબુકનું એ આ જોયું છે, બરાબર. વિડીયોમાં લાઇક કરી માય ડિયર સ્ટુડન્ટ સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને, વિડીયોને શેર કરજો, અન્ય વિદ્યાર્થી મિત્રોને હેલ્પ કરજો. અને માય ડિયર સ્ટુડન્ટ્સ એક સરસ મજાની કોમેન્ટ પણ કરી દેજો આગળનો ટોપિક તમારે જોઈએ છે કે નહીં. તો સેકન્ડ છે યુનિટ, થર્ડ યુનિટ છે, બધાનું સોલ્યુશન સ્ટેપ બાય સ્ટેપ તમને મળી રહે. તો હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.